વ્યક્તિગત સવાલ તમે જવાબ આપવા ઈચ્છો તો આપી શકો છો કે કોંગ્રેસમાં જવા પાછળનું કારણ શું? થોડુંક અનિવાર્ય સંજોગોને લીધે કંઈક ને કંઈક અણગમો હોય એને લીધે થઈ શકે. નમસ્કાર, હું છું અનિલ. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. અત્યારે આપણી જોડે બાલકૃષ્ણભાઈ છે. બાલકૃષ્ણભાઈ કે જેઓ પહેલાં પોતે ભાજપમાંથી ઇલેક્શન લડ્યા બાદ તેઓ જીત્યા, ત્યારબાદ ફરીથી કોંગ્રેસમાં ગયા અને અત્યારે ફરીથી ભાજપમાં આવ્યા છે. આ ઘર વાપસીવાળા જે બીજેપીના કાર્યક્રમમાં અત્યારે આપણી જોડે છે, વાત કરીએ એમની જોડે. એક તો આજે અત્યારે સરપંચ આજે જોડાયા છે અને તમે પણ આજે ભાજપમાં આવી રહ્યા છો, શું કારણ છે એની પાછળ? ભાજપની જે કામગીરી છે એનાથી હું પ્રસન્ન જ છું. હું તો જિલ્લા પ્રમુખ પણ હતો, સંગઠન પ્રમુખ પણ હતો. તે ટાઈમે વડોદરા જિલ્લાને સૌથી વધારે કામગીરી મારા સમયમાં થયેલી હતી. એટલે મને તો આનંદ છે. મોદી સાહેબ સાથે અમે ખૂબ કામ કરેલું છે અને આજે સી આર પાટીલ સાહેબના અને ભૂપેન્દ્રભાઈ પટેલના સાહેબના સાનિધ્યની અંદર જે કામગીરી થઈ રહી છે એને પસંદ થઈને ફરીથી પાર્ટીમાં જોડાઈએ છીએ અમે. કોંગ્રેસમાં ગયા અને પછી ફરીથી ભાજપમાં આવે, શું બંનેમાં અંતર લાગ્યું? ઘણું બધું અંતર છે અને કંઈ કલ્પના ન કરી શકે એટલો ડિફરન્સ છે એની અંદર. ભાજપની અંદર જે સંગઠનથી માંડી બધું જે કામગીરી છે ખૂબ જ મોટી છે. આજનો આજે માહોલ છે અને છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવનાર લોકો વધી રહ્યા છે, એના વિશે શું કહેવું છે? સાહેબ, આજે ગુજરાતનો દબદબો કેન્દ્રની અંદર છે. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ત્યારે કેન્દ્રની અંદર આટલું સરસ કામગીરી કરતા અને જે રામચંદ્ર ભગવાનની જે સ્થાપનાનો જે માહોલ થયો છે ને એ આખું ભારત જોયું છે ને. આટલે વર્ષોની જે તમન્ના હતી આજે આપણી પૂરી થઈ હોય તો જય શ્રી રામ કહીને આપણે આવવામાં ક્યાં વધુ ના આવે. પૂર્વ ધારાસભ્ય હતા અને અત્યારે ફરીથી ભાજપમાં જોડાયા છો, તો આગળ તને ભાજપમાં આવ્યા પછી શું લાગે છે, શું તમને કામગીરી મળશે? ના ના, આપણને જે જવાબદારી આપી છે સંગઠનમાં કામ કરીશું આપણે, કંઈ એવું વિષય નથી. એક વ્યક્તિગત સવાલ તમે જવાબ આપવા ઈચ્છો તો આપી શકો છો કે કોંગ્રેસમાં જવા પાછળનું કારણ શું? થોડુંક અનિવાર્ય સંજોગોને લીધે કંઈક ને કંઈક અણગમો હોય એને લીધે થઈ શકે.